દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે રહેતા પતિની અટકાયત કરી. મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે 34.42 લાખ રૂપિયાની છેતરપિંડી. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા 2 કર્મચારીઓ અન્ય એક સાથે મળી છેતરપિંડી આચરી. વિદ્યાર્થીઓના ફીના નાણાં કોલેજમાં જમા ન કરાવી બીજા એકાઉન્ટમાં જમા કરાવી છેતરપિંડી આચરવામાં આવી. એ ડિવિઝન પોલીસે 3 પૈકી 2 આરોપીને અટકાયત કરી અને એકની શોધખોળ ચાલુ. અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતની 5 કંપનીઓને જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ. વરસાદી પાણી નિકાસમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઝડપાતા કાર્યવાહી. અંકલેશ્વર પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ. નેત્રંગના ફુલવાડી ગામની ગોચર જમીન વીજ કંપનીને ફાળવવા સામે ગ્રામજનોનો વિરોધ. ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ઠરાવ રદ કરવા માંગ કરી. ઝઘડિયાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે પતિ તરીકે રહેતા વ્યક્તિની ધરપકડ કરી છે. મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ તાલુકાના સેગવા ગામના એક વ્યક્તિ પશુનો તારીખ 4 ઓગસ્ટના રોજ ઘાસચારો લેવા માટે સીમમાં આવેલ તાળિયા વગામાં ખેતરમાં ઓરડી પાસે એક મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો. આ અંગે પાલેજ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં મૃતકનું નામ કાળીબેન હોવાનું બહાર આવ્યું. સાથે જ કાળીબેનની સાથે પતિ તરીકે રહેતું રામસિંહ ભીલ ફરાર હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું. ગુનાની તપાસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી અને રામસિંહ ભીલની તપાસ માટે એક ટીમ સૌરાષ્ટ્ર રવાના કરવામાં આવી, જ્યાં રાજકોટના કુવાડવા નજીક તરઘડિયા ગામની સીમમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપીની કડક પૂછપરછમાં હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી રામસિંહ ભીલ અને કાળીબહેન મૂળ મધ્યપ્રદેશના છે અને સેગવા ગામે ખેતરમાં મજૂરી કરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. જોકે કાળીબહેનના અન્ય વ્યક્તિ જોડે આડા સંબંધના વહેમમાં થયેલ ઝઘડા બાદ રામસિંહ ભીલે તેમની ધાડિયાના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એનું કોઈ અજાણ્યા ઈસમે ખૂન કરેલાની ફરિયાદ હકીકત ગામના સરપંચશ્રીએ જાહેર કરેલી. તો એ સંબંધે પાલેજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ કરતા એના સાથે જે એનો પતિ જે રહેતો હતો કે જેનું નામ અલિયો છે એ હાજર મળેલો નહીં અને એ પ્રથમ દ્રષ્ટિએ એના ઉપર શંકા ગયેલી. ત્યારબાદ એની શોધખોળ કરતા એ મળી આવતા એની પૂછપરછ કરતા એને જણાવેલું કે એની પત્નીના ચારિત્ર અંગે એને શંકા હતી અને એ દિવસે બનાવના દિવસે એની સાથે ઝઘડો થયેલો. તો એણે એના તીક્ષ્ણ હથિયાર એને માથામાં મારીને એનું મોત નિપજાવેલીની હકીકત એને જણાવેલી. તો તે સંબંધે પાલેજ પોલીસ સ્ટેશને મરણ જનાર મહિલાના પતિ અલિયો ઉર્ફે રામસિંહની ગુનાના કામે ધરપકડ કરેલી છે. આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે. શું બાળકો, તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં, તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો?
આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ ખાતે ત્યાં ફરજ બજાવતા 2 ઓફિસ આસિસ્ટન્ટોએ અન્ય એક સાથે મળી વિદ્યાર્થીઓને ફીના રૂપિયા જમા કરી 34.42 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા પોલીસે 3 આરોપીઓ પૈકી 2ની અટકાયત કરી ત્રીજા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજના એડમિનિસ્ટ્રેટર ડોક્ટર ગોપિકા મેખિયા મેટર્નિટી લીવ પર હતા. તે દરમિયાન આસિસ્ટન્ટ ધ્રુવરાજસિંહ તેમજ વિપુલ સોલંકી એડમિશન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી રહ્યા હતા, જેમાં તેઓએ વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે કોરા ચેક તેમજ રોકડા લઈ જમા કરાવ્યા ન હતા. મેટર્નિટી લીવ બાદ ડોક્ટર ગોપિકા મેખિયા પરત ફરજ પર આવતા તેઓના ધ્યાને કેટલાક વિદ્યાર્થીઓની ફી જમા થઈ ન હોવાનું જણાતા અંગે વિદ્યાર્થીને પૂછતાછ કરતા તેઓએ ફીની રિસિપ્ટ બતાવી આપેલ ચેકની વિગત પણ આપતા આ ચેક કોલેજના અકાઉન્ટમાં નહીં પણ તેઓના અન્ય એક વિલાયત ગામના મળતિયા ચૈતન્ય પટેલની શ્રીજી સોલ્યુશનના અકાઉન્ટમાં જમા કરાયા હોવાનું બહાર આવ્યું હતું, જે અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે 34.42 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંસ્થા દ્વારા ચેક સંસ્થા માટેના ચેક વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલા એ બધા ચેક આ અકાઉન્ટમાં જમા કરવામાં આવેલા, જેની અંદાજિત રકમ 30 થી 35 લાખની આજુબાજુ થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા એમની હોસ્ટેલની ફીસ પેટે જે પણ રોકડ રકમ ચૂકવવામાં આવતી હતી સંસ્થા ખાતે, એમાંથી પણ ઘણી બધી રોકડ રકમની સીધી ઉઠાંતરી કરવામાં આવેલી છે અને જે રકમ અંદાજિત અત્યારે 3-3.5 લાખની આસપાસ હમણાં સંસ્થા દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં જણાઈ આવેલ છે. આ અંગેની અમે તપાસ કરેલ છે અને અમારી એ વિનંતી છે કે જે પણ આરોપી છે એને સખત સજા મળે અને સંસ્થાને જે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે એ અંગે કડક પગલાં લેવામાં. કોરા ચેક કેમ લેવાતા તમે? કોરા ચેક એટલા માટે લેવામાં આવતા હતા બીકોઝ ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એ એટલું મોટું નામ હતું કે જે વિદ્યાર્થીઓ દ્વારા ભરીને જ્યારે લેવામાં આવતું હતું ત્યારે ઘણા બધા ચેક બાઉન્સ થતા હતા. તો જેને કરીને અમે ઓફિસ આસિસ્ટન્ટને રબર સ્ટેમ્પ બનાવીને આપેલો, જે એમને સંસ્થામાં જ્યારે ફી વિદ્યાર્થીઓ જમા કરવા આવે ત્યારે વિદ્યાર્થીઓની સામે જ મારી અને પછી રિસિપ્ટ આપવાની હતી. જ્યારે આ શખ્સોએ શું કર્યું કે ચેક લઈ લીધા, રિસિપ્ટ આપી દીધી, પણ સ્ટેમ્પ માર્યા વગર ચેક પોતાના પાસે રાખી લીધો. ભરૂચ એ ડિવિઝન પોલીસે કોલેજની ફરિયાદના પગલે તપાસ હાથ ધરી વિપુલ સોલંકી તેમજ શ્રી સોલ્યુશનના ચૈતન્ય પટેલની અટકાયત કરી અન્ય ત્રીજા આરોપી ધ્રુવરાજસિંહની અટકાયત માટેની કવાયત હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી, આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને કોરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી આ ત્રણેય જણાએ ભેગા મળીને ઉપાડી લઈ સંસ્થાના ખાતામાં નહીં ભરી સંસ્થા સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવતા આ સંદર્ભમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અને આ 3 પૈકી 2 આરોપીઓ વિપુલ સોલંકી અને ચૈતન્ય ચંદ્રકાંત પટેલ 2 મળી આવતા એ લોકોની ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે આ ધ્રુવરાજસિંહની શોધખોળ હાલ ચાલુ છે. પોલીસ તપાસમાં છેતરપિંડીનો આંક ઊંચો જાય તેમ છે અને અન્ય કોઈની સંડોવણી પણ બહાર આવે છે કે કેમ તે જોવું રહ્યું. જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતના 5 ઉદ્યોગોને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ક્લોઝર ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
અંકલેશ્વર પાનોલી ઉદ્યોગ નગરીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો. વરસાદી કાંસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણ પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જો કે હવે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલા કરવામાં આવી છે. અંકલેશ્વરની ગણેશ રેમિડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમિકલ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆરડીસીની બજાજ હેલ્થકેર કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. જીપીસીબીની કાર્યવાહીના પગલે પ્રદૂષણ ઉગતા ઉદ્યોગોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયા દ્વારા ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવ્યું કે ઉદ્યોગ વસાહતમાં પ્રદૂષણ પર કંટ્રોલ લાવવા માટે પ્રી મોન્સૂન અવેરનેસ પ્રોગ્રામ દ્વારા જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ઉપરાંત ઉદ્યોગોને વરસાદી કાંસ તેમજ ખુલ્લી ગટરમાં પ્રદૂષિત પાણી ન છોડવા માટે સૂચના આપવામાં આવે છે અને પ્રદૂષણ ન ફેલાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना? आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए ये पॉकेट रेन कोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए. बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए. कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विथ क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में. ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में. ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में. ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में. ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में. ये बॉटल अम्ब्रेला सिर्फ 199. ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में. ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा. तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, सेवाश्रम रोड, भरूच. નેત્રંગ તાલુકાના ફુલવાડીની ગોચર અને ખરાબાની જમીન જીબીને ફાળવવા સામે ગ્રામજનોએ વિરોધ કરી નેત્રંગ મામલતદારને રાજ્યપાલને સંબોધેલ આવેદનપત્ર ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં પાઠવી ગ્રામસભાનો આ ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીબીને રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણી ગ્રામસભાના ઠરાવમાં લીધેલ છે. ફુલવાડી ગામના લોકોની જાણ બહાર લોકોને અંધારામાં રાખીને થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફુલહાડી ગામના લોકોની સહી અંગૂઠા કરાવીને તારીખ 5/6/2023ના ગ્રામસભાના ઠરાવ કરાવવામાં આવેલ છે, જેમાં ફુલવાડી ગામની સીમા આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન થવા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખીને ખોટી સહી સિક્કા અંગૂઠા કરાવી ગ્રામજનોની પરવાનગી બહાર જઈને થવાના સરપંચ દ્વારા જીબીને ગોચર ખરાબાની જમીન ફાળવણી કરી આપવાનો ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવેલ છે, જેનો સખત વિરોધ કરીએ છીએ. ફુલવાડી ગામના ગ્રામજનો ગોચર ખરાબાની જમીનમાં વર્ષોથી પશુઓ ચરાવતા આવેલ છે અને આ ગોચર જમીન સિવાય બીજી કોઈ ખરાબાની જમીન ફાળવણીના ગ્રામસભાના ઠરાવને રદ કરવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ તે રદ કરવામાં નહીં આવે તો ફુલવાડીના તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી પણ ચીમકી આપવામાં આવી હતી. ગામમાં જે ખરાબાની જમીનમાં જે અમને જીબીને જે જમીન ફાળવેલી છે તે ગામને જાણ કર્યા વિના કરેલી છે, જે અમને વિરોધ છે ગામવાળાને. તો પછી એ જે કંપની જીબી કંપનીને કોઈ બીજા ગામમાં આપે એવી અમારી નમ્ર વિનંતી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીને પણ આ બાબતે અમે રજૂઆત કરવાના છે કે આજે જમીન એમણે લીધી છે, જમીનનો ઠરાવ રદ કરીને એ સબસ્ટેશન બીજા કોઈ ગામમાં ખસેડવામાં આવે એવી આજની આ કાર્યક્રમ અમારી રજૂઆત હતી અને અમે મામલતદારશ્રીને સંબોધીને રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર પાઠવેલ છે. રાજ્ય સરકારે ફુલવાડી ગામમાં સબસ્ટેશન બનાવવા માટે મંજૂરી આપી દીધી છે, ત્યાંની જમીનની પણ ફાળવણી કરી દીધી છે. આજે આપણે આવેદનપત્ર આપી એનો વિરોધ તો નોંધાવ્યો છે, પણ આવનાર સમયમાં જો ત્યાં કામગીરી શરૂ થાય તો આપ શું આંદોલન નહીં? હા, એટલે કોઈ ગ્રામસભામાં ઠરાવ કરવો એ જરૂરી છે, પણ આ ગ્રામસભા ક્યારે એમણે ગ્રામસભા બોલાવી જ નથી અને બારોબાર બોગસ ઠરાવ કરી દીધો છે. ખરેખર સર્વાનુમતે ત્યાં ચર્ચા થવી જોઈએ કે આ જમીન આપણે આમના માટે આપીએ છીએ અને ગામવાળા સહમતિ આપે બાદ જ એમણે ઠરાવ કરવાનો હતો. છતાં એ ખોટી સહીઓ કરીને ખોટી ગ્રામસભાની તારીખો મારીને જે કર્યું છે એ નિંદનીય છે. આવું નહીં થવું જોઈએ. એના માટે જ આજે આ વિરોધ ઊભો થયો છે, વિવાદ ઊભો થયો છે.
જો સર્વાનુમતે નક્કી થતું તો કોઈ રેવન્યુની દ્રષ્ટિએ મોટા ગામમાં સર્વાનુમતે નક્કી થવાનું હતું. એટલે ક્યાંક ને ક્યાંક ફૂલવાડી ગામની માત્ર ને માત્ર 12 એકડ જ જમીન છે, જેમાં ચરિયાણના ભાગરૂપે ઉપયોગમાં થાય છે, એ પૂરી થઈ જશે. પછી બીજું કોઈ વધતું નથી. એટલે ચોક્કસપણે આવનારા દિવસોમાં એ બાંધકામ માટે કોઈ પણ આવશે તો વિવાદ થશે અને ઘર્ષણ થશે. એના કરતાં તો એ સબસ્ટેશન આજુબાજુના કોઈ પણ ગામમાં બદલીને સ્થળ સ્થિતિ બદલવામાં આવે એવી અમારી માગણી છે. સ્ટેશન આવવું જોઈએ જેથી કરીને તમામ લોકોને ત્યાં પૂરતો વીજળીનો પુરવઠો મળી શકે. પણ જે ગામમાં 12 એકડ જગ્યા હોય, આજુબાજુમાં તમારે સર્વે કરવું જોઈએ, જ્યાં 50 કરતાં વધુ એકડની જગ્યા હોય રેવન્યુની, ત્યાં એ સ્ટેશન આવવું જોઈએ એવી માંગ લઈને આ ફૂલવાડી ગામના લોકો આવેલા છે. અમે લોકો પણ ગામની સાથે છે કે ભાઈ ગામના લોકોની અંદર આટલી 12 એકડ જગ્યાનો ન્યાય મળવો જોઈએ. અને આની તૈયારી જ્યારે જગ્યા જોઈતી હતી તો મામલતદાર શ્રી હોય કે જે તે કંઈ કચેરીના અધિકારીઓ એમણે આજુબાજુના 5-7 ગામની મિટિંગ કરીને એની ગ્રામસભા બોલાવી અને પછી એ લોકોએ આ ઠરાવ કરાવવો જોઈતો હતો. તાત્કાલિક ધોરણે આ ગામની અંદર આ ઠરાવ રદ કરી કલેક્ટરશ્રીને મામલતદારશ્રી દ્વારા મોકલી અને બીજા કોઈ ગામમાં સ્ટેશન આપવામાં આવે એ માંગને લઈને આવેલા છે. અને જો એવું નહીં કરવામાં આવે તો ગામ લોકો દ્વારા ત્યાં ઘર્ષણ થશે, સંઘર્ષ થશે. એની તમામ જવાબદારી સરકારીની અને પ્રશાસનની અને પોલીસની રહેશે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેનું આગવું આયોજન પૂર્વ દિને હિંગોરિયા ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી વેશભૂષા ધારણ કરી આદિવાસી નૃત્ય કરતા ઉપસ્થિત લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા જણાવાયું હતું કે શિક્ષણમાં અગ્રેસર રહેવા ખાસ તાકીદ કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં યુવાનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પણ અમારા ગામમાં એક ઉત્સવ તરીકે ઉજવવા માટે અમે 8મી તારીખ પસંદ કરી હતી, કેમ કે 9મી તારીખે ઘણી જગ્યાએ કાર્યક્રમ હોવાથી લોકો વહેંચાઈ જાય છે. ગામની યુનિટી બને, ગામમાં શિક્ષણમાં આગળ વધે, ગામના પ્રશ્નો ઉજાગર થાય અને જે આદિવાસીને જે ઓળખ કહેવાય એ સંસ્કૃતિનું રક્ષણ થાય અને એ બાબતનો આ ગામમાં પ્રચાર પ્રસાર થાય એ માટે સૌ ગામના લોકોએ ભેગા મળી અને આ 8મી તારીખે આદિવાસી દિન ઉજવવાનું નક્કી કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમો જે અમારા સમાજની અંદર જે કંઈ પ્રશ્નો છે એ અનુલક્ષીને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં ગામમાં ફળિયા દીઠ કાર્યક્રમો થયા. નજીકની સ્કૂલો છે, પ્રાથમિક શાળા છે, મિશન શાળા છે, માધ્યમિક શાળા છે, એ બધા લોકોએ સાથે મળીને આ કાર્યક્રમમાં સપોર્ટ કર્યો. હું સૌને ગામ આગેવાન વતી આભાર માનું છું. ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન. અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે. 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે. એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ. નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા 2 બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી બાળકો અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને શાળાએ પહોંચ્યા. નસવાડીમાં બાળકો ઉઠાવવાની ગેંગ સક્રિય થતા વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે. નસવાડી તાલુકાના પલાસર ગામનો ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી પિતા સાથે શાળાએ જવા માટે નસવાડી ખાતે આવ્યો હતો અને પિતા ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવાથી બાળકને નસવાડીના જકાતનાકા વિસ્તારમાં ઉતારાયો હતો. બાળક શાળાએ જવા માટે પગપાળા ચાલતો હતો તે વખતે 4-વ્હીલર ગાડીમાં 3 જેટલા લોકો મોઢા ઉપર માસ્ક બાંધીને બાળકનો હાથ પકડી લીધો અને ગાડીમાં બાળકને ખેંચવાનો પ્રયાસ કરતા બાળક હિંમત દેખાડીને અપહરણકર્તાઓનો હાથ છોડાવીને ભાગ્યો. થોડી વાર બાદ રતનપુર ગામનો બાળક આ જગ્યાની નજીકમાં પાણીની પરબ પાસે પાણી પીવા માટે ગયો. તે વખતે બીજી અપહરણ ટોળકી પાણી પીતા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો. તે સમયે ભરચક વિસ્તાર હોવાથી એક બાઇક ચાલક પાણીની પરબ પાસે બાઇક તે જ સમયે પહોંચતા અપહરણ કરતી ટોળકીએ બાળકને છોડી મૂકીને પોલીસ સ્ટેશન રોડ ઉપર ગાડી લઈને ભાગી ગયા. બંને બાળકો આદિવાસી સમાજના છે અને ખેડૂતના બાળકો છે, જેને લઈ હિંમતવાન બાળકો હતા, જેને
જેના લીધે અપહરણ કરનાર ટોળકીને માત આપી હતી. સાથે આ વિદ્યાર્થીઓએ હિંમત કરીને શાળામાં પહોંચીને શાળાના આચાર્યને સમગ્ર હકીકત જણાવી હતી, જેને લઈ શાળાના આચાર્યે લેખિતમાં આ ઘટનાની નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. જ્યારે સમગ્ર ઘટના વાયુ વેગે આખા તાલુકામાં પ્રસરી જતા વાલીઓમાં ભય ફેલાયો છે. જ્યારે આવી ટોળકીને પકડવા માટે નસવાડી એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને તમામ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરવી જોઈએ. એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા, પણ મગર બાળક છટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યું. અને બીજો કિસ્સો પણ એવો પાલસોનનો એક છોકરો છે, પ્રિયાંશુ રાઠવા કરીને, એ બાળકને એ જ જકાતનાકાની ચોકડી પર આવતો હતો, તો કોઈક બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી. આવી ઘટના કુમારશાળાના બાળકો જોડે થઈ, એ ગંભીર બાબત છે અને આ બાબતની સમગ્ર જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે. બાળકો જોડે જેને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે અને આવી ઘટના ખરેખર ના થવી જોઈએ અને કદાચ ભવિષ્યની અંદર જો આવી ઘટના બને તો આ બાબતે ખરેખર બાળકોનું જે જીવનું જોખમ કહેવાય, આ બાબતે વિચારવું રહ્યું. બાળકો સ્કૂલમાં આવ્યા અને બાળકો ગભરાઈ ગયા હતા. એટલે બાળકો એવું કહે કે સાહેબ અચાનક જ માસ્ક પહેરીને એ શખ્સો આવ્યા હતા. માસ્ક હતું, એમનું મોઢું કોઈ ઓળખાય એવું નહોતું અને વાનમાં બેસીને આવ્યા હતા. વાનના દરવાજો ખોલીને એમના પર ડાયરેક્ટ વાનમાં બેસાડવા માટે ખેંચાખેંચ કરતા હતા. મગર મોટા 8મા ધોરણના બાળકો હતા, એટલા માટે થોડુંક આમ તેમ કરીને છટકી ગયા બાળકો. દરેક બાળક પોતાનું જીવના જોખમે કદાચ આવતા હોય તો કદાચ બાળકોને મેં તો એવું કહું છું કે એમને કદાચ એવી સુવિધા મળવી જોઈએ કે જે આવા પ્રશ્નો ઊભા ના થાય. અને આ બાબતે પોલીસ અને તંત્ર કોઈક એક્શન લઈને આવી બાબત આપણે અહીંયા ના થાય અને બાળકોનું જીવ જોખમમાં ના મુકાય એવી અપીલ છે. ભરૂચ નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં આવેલ નેત્રંગ વન વિભાગના રાજવાડી રાઉન્ડના કોયલી માંડવી બેટમાં આવેલ કમ્પાઉન્ડ 547 ખાતે અંદાજિત 28 ખેરના વૃક્ષો રાત્રિના અંધકારના સમયે અજાણ્યા ઈસમો નિકંદન કરતા તેની તપાસ હાથ ધરાઈ. નેત્રંગ વન વિભાગમાં સૌ પ્રથમવાર આટલા મોટા જથ્થામાં ખેરના લાકડા કપાયા અને તસ્કરીના બનાવના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. ખેરના લાકડાઓનું ગેરકાયદેસર નિકંદન અને તસ્કરી થયાની જાણ નેત્રંગના વન વિભાગના ERFO મીનાબેન પરમાર અને વનકર્મીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર પ્રકરણની આગળની તપાસ હાથ ધરી હતી અને જંગલ વિસ્તારના કોદરવાડા વિસ્તારમાં સંતાડવામાં આવેલ ખેરના લાકડાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. RFO મીનાબેન પરમારે જણાવ્યું કે નેત્રંગ વન વિભાગના રાજવાડી બીટના ખેરના લાકડાના નિકંદનની ઘટના બાદ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે. ઉચ્ચ અધિકારી ઘટનાસ્થળની મુલાકાત કરી છે. રોજમદાર તમામ સ્ટાફ અને SRPના સંકલન સાથે જંગલ સંરક્ષણ માટે સતત પેટ્રોલિંગ અને ખેરના લાકડાની તસ્કરીમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. GNFC SNR ક્લબ અને ભરૂચ સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 200થી વધુ વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સ્પોર્ટ્સ અને રિક્રિએશન ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત, ક્લબના જનરલ સેક્રેટરી દક્ષેશ પંચોલી, કલ્ચરલ કન્વીનર કૌશલ મોદી તથા ક્લબના અન્ય સભ્યો દ્વારા ભરૂચ સાયબર સેલ ટીમના મુખ્ય અતિથિ વિશેષ મલકેશ ગોહિલ તથા તેમની ટીમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં હાલમાં ચાલી રહેલા અવનવા સાયબર ફ્રોડ જેવા કે ATM ક્લોનિંગ, જોબ ફ્રોડ, KYC રોડ, ટાસ્ક ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વગેરે જેવા સાયબર ફ્રોડ વિશે તથા આ પ્રકારના ફ્રોડથી બચવા શું તકેદારીઓ રાખવી તેમજ બાળકોને મોબાઈલના ઉપયોગથી થતા ગેરફાયદાઓને ખાસ મહિલાઓએ સોશિયલ મીડિયા એકાઉન્ટ વાપરતી વખતે શું ધ્યાન રાખવું તે બાબતે મલકેશ ગોહિલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને શ્રોતાઓએ ખૂબ જ ધ્યાન અને શાંતિપૂર્વક સાંભળ્યો હતો અને આવા સમાજ ઉપયોગી કાર્યક્રમ અવારનવાર થાય તેવી સાયબર સેલને વિનંતી કરવામાં આવી હતી. નમસ્કાર, હું પંકજ પુરોહિત, પ્રેસિડેન્ટ SNR ક્લબ. આજ રોજ સાયબર ક્રાઇમ બ્રાન્ચના શ્રી મલકેશ ગોહિલ તથા તેમની ટીમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસનો પ્રોગ્રામ સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ ખાતે યોજવામાં આવ્યો હતો. આ ખૂબ જ જાણકારી આપે તેવો, સમજણ આપે તેવો અને લોકોમાં જાગૃતિ ફેલાવે તેવો પ્રોગ્રામ આયોજિત થયેલો છે અને આ કાર્યક્રમમાં 200થી વધારે પાર્ટિસિપન્ટ્સે ભાગ લીધો છે અને
શ્રી મલકેશભાઈએ જે માહિતી આપી તે દરેક જણને ખૂબ ઉપયોગી છે. એના માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ GNFC એ સાયબર ક્રાઇમ વિભાગના ખૂબ જ આભારી છે. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવના સમાપન પ્રસંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજથી સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. આ તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કેળવાય તે હેતુથી આ યાત્રા યોજાઈ હતી, જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અત્રેની સંસ્કાર ભારતી ટ્રસ્ટને આધીન રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય શાળા ખાતે બાળકો દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે, જેનો ઉદ્દેશ બાળકોમાં એક નવા સમાજના ઘડતર પ્રત્યે અને આઝાદીમાં યોગદાન આપનાર આપણા મહાનુભાવોના જીવન ચરિત્ર વિશે જાણ થાય અને સાથે સાથે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ સમાજમાં અને વિદ્યાર્થીઓમાં ઇન્ડિવિડ્યુઅલ કેળવાય એ હેતુથી આજરોજ શાળા ખાતેથી રેલીનું પ્રસ્થાન માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચની રૂંગટા વિદ્યાભવન ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં તારીખ 1 થી 8 ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે આજરોજ આ ઉત્સવના સમાપન અંતર્ગત ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ રૂકમણી દેવી રૂંગટા વિદ્યાભવન ખાતેથી જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત વિવિધ શાળાના બાળકો અને સંસ્થાઓના સભ્યો જોડાયા હતા. આ રેલી રૂંગટા વિદ્યાલય ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન થઈ પરત રૂંગટા વિદ્યાભવન ખાતે પહોંચી હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત બાળ મેળો, મહિલા નિદાન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોની અને મહિલાઓ સહિતની ભવ્ય રેલીનું આયોજન થયેલું છે. આ સમયગાળા દરમિયાન બાળકોનો મેળો, સ્ત્રી રોગ નિદાન કેમ્પ, હિમોગ્લોબિન ચેકિંગ, વિવિધ પ્રકારના કામો એ જિલ્લાના આરોગ્ય વિભાગ અંતર્ગત અમારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દુલેરા સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થઈ રહ્યા છે. ત્યારે આજે એના સમાપન કાર્યક્રમમાં રૂમટા સ્કૂલમાંથી બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સહિત સમગ્ર ભરૂચ શહેરની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલી મહિલાઓ, આચાર્ય અને તમામ શિક્ષકગણની હાજરીમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જાગૃતિ ઊભી થવાના કારણે બાળકો પ્રત્યે જિલ્લા આરોગ્ય વિભાગની જે સંવેદના છે એ મને લાગે છે કે બાળકોના આરોગ્ય માટે આવનારા દિવસોમાં બહુ સારું પરિણામ આપણને આપશે. મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી અમે કરી રહ્યા છીએ, જે અંતર્ગત રૂંગટા વિદ્યા મંદિરથી લઈને સિવિલવાળા રસ્તે થઈને વળી રેલવે સ્ટેશન સુધી અને રેલવે સ્ટેશનથી પાછા રૂંગટા હાઈસ્કૂલ સુધી અમે મહિલા અને બાળ આરોગ્ય જાગૃતિ રેલી કરીશું. સાથે સાથે કિશોરી મેળા, આરોગ્ય મેળા અને સ્ત્રીઓની તપાસ અને સાથે સાથે BMI ચેકઅપ, હેલ્થ ચેકઅપ, આ બધી કામગીરી કરવાના છીએ. મહિલા આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો લાભ લે એ માટે હું ભરૂચની જાહેર જનતાને અનુરોધ કરું છું. જય હિન્દ. બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર ખાતે CISFના સુરક્ષા કર્મીઓ માટે વિશેષ રૂપે તણાવ મુક્ત જીવન અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેનો 300 થી વધારે જવાનોએ લાભ લીધો હતો. જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા લોકજન હિતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા હશે, જે અંતર્ગત અંકલેશ્વર ONGCના 3 યુનિટના અંકલેશ્વર ગેલ અને ગંધારામ 3 યુનિટના CISFના 300થી વધારે સુરક્ષા કર્મચારીઓને તણાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિષય પર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્માકુમારી માઉન્ટ આબુથી પધારેલ ડોક્ટર EV સ્વામીનાથમભાઈ કે જેઓ માઉન્ટ આબુ સિક્યુરિટી વિંગમાં છેલ્લા 28 વર્ષથી સેવા કાર્યમાં કાર્યરત
ફરજ છે. તેઓએ સુંદર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ જીવનમાં તંદુરસ્ત રહેવું ખૂબ જ જરૂરી છે. આપણા જીવનમાં તણાવ ખાસ એટલે આવે છે કે આપણી આંતરિક શક્તિ ઓછી થઈ જાય છે, પરંતુ આપણે તણાવને દૂર કરવા માટે વ્યાયામ, શુદ્ધ ભોજન અને ધ્યાન યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ. આ કાર્યક્રમમાં BK કર્નલ સતીશભાઈ અને કેપ્ટન્સ શિવસિંહજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ તણાવ મુક્ત કેવી રીતે રહેવાય તે વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં 300થી વધુ સુરક્ષા કર્મચારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જેથી તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં પણ તંદુરસ્ત રહી તણાવ મુક્ત રહે. આ પ્રસંગે અંકલેશ્વર ONGCના CISF 3 યુનિટના વિશેષ અધિકારીઓ ઇન્સ્પેક્ટર સિંધમ મણિ, ઇન્સ્पेक्टर मनहरलाल, इंस्पेक्टर पवन कुमार પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. आज विशेष 2 दिन से हम भरूच आए हैं, जहां हम कई सारे कार्यक्रम तनाव मुक्ति के कर रहे हैं और उसमें विशेष आज शाम हम इस अनुभूति धाम में जो भरूच में है, जो जाडेश्वर में है, यहाँ आज हमने CISF के 300 जवानों को बुलाया है और उनका हम तनाव प्रबंधन का एक सुंदर कार्यक्रम कर रहे हैं, जिसमें मैंने अपने अनुभवों को उनके साथ साझा किया, उन्हें बताया कि कैसे अगर हमारे जीवन में अध्यात्म है तो हमारे जीवन में गुण और मूल्य और शक्तियाँ इतनी बढ़ जाती हैं आंतरिक रूप से कि हमें बाहरी किसी भी प्रकार के प्रलोभन की ज़रूरत नहीं होती है. हम एक बिल्कुल सादा, श्रेष्ठ और सत्य जीवन जी सकते हैं और हम किसी प्रकार के व्यसन मुक्त जीवन को जी सकते हैं और उस प्रकार से हम अपनी पूरी क्षमता के साथ देश सेवा कर सकते हैं और एक श्रेष्ठ सेवा के साथ देश को और अपने को अपने लिए नाम कमा सकते हैं. तो मैं कहना ये चाहता हूँ कि अध्यात्म एक वो रहा है जिसके माध्यम से हम स्वयं के जीवन को तो सजा ही सकते हैं, बट हम देश सेवा भी अच्छे ढंग से कर सकते हैं और फौज में रहते हुए फौज की भी सेवा बहुत अच्छे ढंग से कर सकते हैं. धन्यवाद. ओम शांति. ये विंग की स्थापना 2001 में हुई और इसका सारा कारोबार माउंट आबू में जो मुख्यालय है वहाँ ज्ञान सरोवर स्थित एकेडमी फॉर अ बेटर वर्ल्ड, वहाँ से इसका सारा कार्यक्रम होता है. ये सिक्योरिटी सर्विसेज विंग 2001 से पूरे भारत में अनेक स्थानों पर कार्यक्रम कर रही है. इसी श्रृंखला में आज सिक्योरिटी सर्विसेज विंग के द्वारा ये 2 दिन का भरूच में कार्यक्रम रखा गया है, जिसमें आसपास पुलिस और पैरामिलिट्री फोर्सेस के लिए और कुछ कॉलेज और इंडस्ट्रीज़ के लिए भी प्रोग्राम रखा गया. और विशेष आज का ये जो कार्यक्रम है वो ब्रह्मा कुमारी के ये मुख्य स्थान पे भरूच में रखा है, जिसमें हमारे CISF के आसपास के करीब 200 से भी अधिक जवान आए हैं और उन लोगों के लिए कार्यक्रम रखा है. ओम शांति. तो राजयोग मेडिटेशन के बारे में बताया गया कि स्वयं की पहचान कि मैं कौन हूँ. मैं शरीर से अलग एक अति सूक्ष्म ज्योति बिंदु आत्मा हूँ और आत्मा समझकर जब हम परमात्मा को याद करते हैं तो हमारे चारों तरफ एक दिव्य सुरक्षा कवच आ जाता है. तो आज मैंने CISF के सभी जवानों को ये सेशन लिया और उनसे आग्रह किया कि वो अपने परिवार और अपने बच्चों को भी ब्रह्मा कुमारी सेंटर के 1 हफ्ते का राज्यों का कोर्स कराएंगे. तो इससे बच्चे हैं, उनके परिवार हैं, सभी स्वस्थ रहेंगे और सुरक्षित रहेंगे. मैं इस मीडिया के द्वारा आप सभी का भी बहुत दिल से ब्रह्मा कुमारी विद्यालय में आकर राजयोग मेडिटेशन का अभ्यास करने का मैं नम्र निवेदन करता हूँ. थैंक यू. ओम शांति एंड जय हिंद. ભરૂચ જિલ્લાના નેત્રંગ વિસ્તારમાં ચોરી થયેલી બાઇક સાથે ફરતા 2 મિત્રોને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચોરીની બાઇક સાથે 40,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI MP વાળા જિલ્લા SP મયુર ચાવડા દ્વારા મળેલી સૂચના મુજબ ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા ટીમને સૂચના આપી હતી, જેથી ટીમને માહિતી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી માહિતીવાળા 2 ઈસમ બાઇક સાથે દેખાતા તેઓને બાઇક સાથે ઝડપી પાડી ઉમરલા પોલીસ મથકે લાવી કડક પૂછતાછ હાથ ધરતા બંને આરોપી ભાંગી પડ્યા. જેમાં પકડાયેલ ઈસમ કલ્પેશ ઉર્ફે શેવણિયા પ્રતાપભાઈ વસાવાએ જણાવ્યું કે 5મી ઓગસ્ટના રોજ તે અને તેઓના મિત્ર વિનેશ વસાવા, કનૈયાલાલ વસાવા તેની બાઇક લઈને નેત્રંગ તરફ આવ્યા હતા, જ્યાં મૂવી માર્ગ પર કુચબાર ગામની સીમમાં ખેતરમાં પડેલી બાઇક ચોરી કરી હતી. જો કે તેઓ પકડાઈ ન જાય તે માટે આગળની પાછળની બાઇકની નંબર પ્લેટ કાઢીને ફેંકી દીધી હતી. આજે ફરીથી ચોરીની બાઇક લઈને ચોરી કરવા માટે ફરતા હોવાની કબૂલાત કરી, જેથી LCBએ ચોરીની મોટરસાઇકલ કિંમત 35,000 તથા અંગ ઝડતીમાંથી મળેલ મોબાઈલ અને કુલ કિંમત 40,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. SVM હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ ખાતે ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસવીએમ હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેમાં રમતગમતનો પણ સમાવેશ થાય છે. તેના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે ટેબલ ટેનિસની ઇન્ડોર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વાર્ટર ફાઇનલ અને સેમીફાઇનલ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી આજે ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ્પાયરિંગ માટે ભરૂચના પ્રસિદ્ધ ટેબલ ટેનિસ કોચ સંજય બેનીવાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, જે બાદ વિજેતાઓને ઘોષિત કરવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ડિરેક્ટર દેવાંગ ઠાકોરે વિદ્યાર્થીઓ દ્વારા કરેલ પ્રયત્નોની પ્રશંસા કરી હતી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ 5 બત્તી સોનેરી મહેલ રોડ ભરૂચ ખાતે સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ બહેનોને આત્મનિર્ભર કરવા માટે આસિસ્ટન્ટ ડ્રેસ મેકર તાલીમ વર્ગનું ઉદ્ઘાટન JSSના નિયામક ઝ્યુનલ સૈયદ તથા ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઈ મેવાડાના પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું હતું. નિયામક ઝ્યુનલ આબેદીન સૈયદ દ્વારા બહેનોની તાલીમ કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જ્યારે પરેશ મેવાડાએ બહેનોને શિસ્ત, અનુશાસન અને સમય પાલન અંગે સમજ આપી હતી. આ તાલીમ વર્ગ માટે સરકારની ગાઈડલાઇન્સ મુજબ તમામ બહેનોનું સ્કિલ ઇન્ડિયા પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી તેમનું KYC કર્યા બાદ તાલીમનો શુભારંભ કરાયો અને જરૂરી ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સનું વિતરણ કરાયું. કાર્યક્રમ દરમિયાન ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના વૈશાલીબેન JSSના ટ્રેનર નીતાબેન બારસાખવાલા, અકાઉન્ટન્ટ JS કાગઝી તેમજ ફિલ્ડ આસિસ્ટન્ટ કુમારી ફઝીલા પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા સહકારી બેંક ખાતે માઇક્રો ATM મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 95 જેટલા ATM મશીનનું પ્રતિકાત્મક વિતરણ કરતા બેંકના ચેરમેન અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે આ માત્ર ATM મશીન નથી, પરંતુ બેંકની એક શાખા છે, જેના થકી તમામ નાણાકીય વ્યવહારો કરી શકાશે. ભરૂચ જિલ્લા સહકારી બેંક ખાતે મહત્વની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભરૂચ અને નર્મદા જિલ્લાની મંડળીના પ્રમુખ અને સેક્રેટરી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સહકાર મંત્રીનું એક એવું સ્વપ્ન હતું કે સહકારી મંડળી અને સભાસદોના જિલ્લા સહકારી બેંક સાથેના સંબંધો વધુને વધુ મજબૂત બને. એટલું જ નહીં, પરંતુ કોઈ પણ સમયે નાણાંની જરૂર પડે ત્યારે કોઈ પણ જાતની તકલીફ વગર ગણતરીની સેકન્ડોમાં નાણાં પ્રાપ્ત થઈ શકે. તેમણે એમ પણ જણાવ્યું કે APMCથી માંડીને ભરૂચ અને નર્મદા જિલ્લાની તમામ સહકારી મંડળીઓ ભરૂચ સહકારી બેંક સાથે સંકળાયેલી રહે તે માટે આ માઇક્રો ATMનો મુખ્ય આશય છે, જે સાકાર થઈ રહ્યો છે. જો કે હાલ 556 મંડળીઓ પૈકી 95 મંડળીઓને પ્રતિકાત્મક રીતે માઇક્રો ATM મશીનો આપવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં તમામ મંડળીઓને ATM મશીનો આપવામાં આવશે. સાથે જ ભરૂચ સહકારી બેંકના પ્રમુખ અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ તાળીઓના ગડગડાટ વચ્ચે જાહેરાત કરી હતી કે વર્ષ 2002માં જંબુસર તાલુકાના 32 ગામોના વીમાના ક્લેમનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, પરંતુ તેઓના સતત પ્રયાસોના કારણે આ ક્લેમ મેળવવા અંગે વિજય થયો છે. આજની આ સભામાં બેંકના ડિરેક્ટર જિગ્નેશ પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર પરેશ કણકોટિયા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના રિઝવાનભાઈએ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બેંકના કન્સલ્ટન્ટ RP રાવલે, જ્યારે આભાર વિધિ બેંકના MD અજયસિંહ રણાએ કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમમાં મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે મહિલા સાથે રહેતા પતિની અટકાયત કરી. મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે 34.42 લાખ રૂપિયાની છેતરપિંડી. કોલેજમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા 2 કર્મચારીઓ અન્ય એક સાથે મળી છેતરપિંડી આચરી. વિદ્યાર્થીઓના ફીના નાણાં કોલેજમાં જમા ન કરાવી બીજા અકાઉન્ટમાં જમા કરાવી છેતરપિંડી આચરવામાં આવી. એ ડિવિઝન પોલીસે 3 પૈકી 2 આરોપીને અટકાયત કરી અને એકની શોધખોળ ચાલુ. અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક વસાહતની 5 કંપનીઓને GPCB દ્વારા ક્લોઝર નોટિસ. વરસાદી પાણી નિકાસમાં કેમિકલયુક્ત પાણી છોડતા ઝડપાતા કાર્યવાહી. અંકલેશ્વર પાનોલીની 5 કંપનીઓને ક્લોઝરથી ઉદ્યોગ આલમમાં ખળભળાટ. નેત્રંગના ફુલવાડી ગામની ગોચર જમીન વીજ કંપનીને ફાળવવા સામે ગ્રામજનોનો વિરોધ. ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ઠરાવ રદ કરવા માંગ કરી. ઝઘડિયાના હિંગોરિયા ગામે આદિવાસી દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો.
આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.